જય માતાજી બધાને ને આપણે જ્યાં તો થાને ઉતરાયણની ખરીદી કરવા તો ખરીદીમાં તો આપણે અમારા રાજુ હાટો દોરો હે જો જો એ જો આપણે 28000 વાર હે કેટલો એટલે 28000 મીટર 28000 મીટરની રાજુ હાટો ખરીદી લીધી અને 1000 મીટરની નિકિતા હાટો લીધી હે જો થોડુંક નજીક આવીને બતાય એટલે બધે આ નિકિતાની ફિરકી અને પતંગ છે આમાં 30 નો થપ્પો છે ચેલીનો હે બધી જાતનો હે એટલે કુલ લગભગ 65 પતંગ હે 60 ને 5 અને આપણે જે સીવણ ક્લાસની વાત કરતા હતા શોર્ટ વિડીયોમાં એમાં જો આપણે પેપર છે અને પેપરને કાપવા માટેના બે કાતરું આપણે શીખવા જાય ને અને ત્યાંથી નોટબુક છે અને આને આ પટેલ શું કહેવાય આપણે જે દરજી કામ કરતા એમ કઈ હોય અહીંયા ખાઈ જતા બનાવ્યો નતો હા કેટલી પતંગ હે કેતો કેટલી હે આ કેટલી આ કેટલી હા પતંગ કેટલી હે આટલી બધી કે હા આમ કે કેટલી હે પછી આ જો પસ્તીની એટલે આમાં ચોક ને બધું છે અને જો અને આપણે પતંગ ઉડતા થોડું ખાવું પડે ને નાસ્તો કરવો પડે ને એમાં જો મમરાની ઠેલીઓ છે એક ઠેલી હું ઋતિક અત્યારે ખાઈ ગયા હા ઋતિક ખાઈ ગયા ને આમાં ઋતિકના હતા ગાંઠિયા ભાઈ જો અરે જો ગાંઠિયા હાલ જો અને અસીમ છે અને કચોડિયું કહેવાય આપણે પોલ લાયતા મેલ્યું ખબર છે મોને લીધું એ મેલ્યું 500 ગ્રામ હે અને આમાં છે મીઠી મધુર ચીકી જો એટલે નામ જ હે હો મધુર ચીકી હે ને અને પતંગો કેટલી લાયા હે પતંગો કેટલી લાયા ક્યાં ખરો બધાને આ એટલી બધી ક્યાં આ બધી હે હા એમાં ઋતિકા તારી છે ને પતંગ ઋતિક હાટું લાવ્યો એમાં નાની હે હો પતંગ તે જોઈ નાની હા તે જોઈ ન જોઈ આઈ તારી આઈ અને દોરો જો આ ઋતિક દોરો હે છે ને તારો હે ને તારો ચાલો હાલો ત્યારે વિડીયો બધા જોતા રહીજો અને ઉત્તરાયણને બધાને શુભકામના હું પવન તો ઉત્તરાયણ રહેશે એટલે પતંગ તો હારી દૂર એની હે અને જ્યાં ઉડાડવા જવાના છે એ આપણે વિડીયોમાં જોઈ લીધો ચાલો હવે હું હે આવી ગયા હે મેં તો થોડોક વાટ્યો બધું એને જ વાટ્યો હે જો રજકામાં રાય હે ને ફૂલ થઈ જાય મોટી જબરીને વાટે આવી ગયો હે વાટે કૂટવાડવાનો હે પણ ખૂટશે નહીં હબદે લગભગ આ વાટ્યો ને એ મહિને ખૂટશે મહિને સિવાય નહીં આ વાટ ખૂટે અને જીરો જો આવું છે થોડીક તાણ પડે છે પણ પાવાનું નથી તો પાળા હાર બધું છે જ તે પણ હવે આમાં પાણી નથી પીવે એવું જો છોડવો સુકાય પાણી પી તો વધારે સુકાય એવું પાણી આપણે પાવાનું નથી આવું કંઈક જીરું છે હાલો ત્યારે વિડીયો બની રહી ગયો અને હવે આપણે વિડીયો કરી પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો સારો લાગ્યો લાઈક કરજો અને જે આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળશું આવતા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ.